ઓકે. નમસ્કાર મિત્રો, એમબીવાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો ટાટની પરીક્ષામાં જે છપાડો થયો છે એનો લાઈવ વિડીયો હું તમને સમક્ષ રાખવા માંગુ છું દોસ્તો. રાજકોટમાં બી એક ઇસ્યુ આવી રહ્યો હતો. મોબાઈલ છુપાવીને એક છોકરી યુવતી ઝડપાઈ હતી. એવી તમારી સમક્ષ આજે ચર્ચા વિચારણા કરશું દોસ્તો. તો પહેલા હું તમને વિડીયો બતાવી દઉં દોસ્તો, કે જે વિડીયો હાલ મારી સામે આવી રહ્યો છે એ આ વિડીયો હતો, કે જ્યાં અમે તમને લાઈવ વિડીયો આનો અપડેટ કરીને બતાવી દઉં. તો તે તમે શું જોઈ થયું હતું શકો બેન? છો આમાં. 3 થી 4 વાગ્યા પેપર લઈને બ્લોક ગયા નંબર હતા. કયો હતો? 11. 11 માં શું થયું હતું? 11 માં 3 થી 4 વાર ગયા બરાબર. તો અચ્છા. એ કે છે બાથરૂમ ગયા છે, બાથરૂમ ઓકે, ગયા ઓકે. છે. હા, હા. પણ એ છે ને પાછા આવ્યા ને તો પેપર આ રીતે લઈને આવ્યા અને પછી અચ્છા, લખ્યું એઝ અ એમ. સુપરવાઇઝર હતા? હા. શું તો કોણ હતું એ? તો સુપરવાઇઝર સિવાય ક્લાસમાં કોણ આવી શકે સર? ઉમેદવાર અંદર આવ્યા હતા હા. અને ક્વેશ્ચન પેપર લઈને આવે, છુપાવીને એ આવે. બેન લખતા હતા અને હા. પછી વોશરૂમ જે છે એમ કરીને 3 થી 4 વાર ગયા. ઓકે, છેલ્લા 2 કલાકમાં થયું આ? બે કલાક પછી. ઓકે, હા. તો દોસ્તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે ક્લિયર દેખાઈ રહ્યું છે ઉમેદવાર 3 થી 4 વાર બહાર ગયો અને અંદર આવ્યો, એના સાથે સાથે ક્વેશ્ચન પેપર લઈને ગયો. તો દોસ્તો આ બી એક મહત્વની વાત ચર્ચા વિચારણા હાલ ચાલી રહી છે ટાટ પરીક્ષાને લઈને. અને ટાટ પરીક્ષામાં એક બીજો એક તે ઇસ્યુ આવી રહ્યો હતો. તમને બી ખબર છે, રાજકોટમાં જે ટાટની પરીક્ષામાં કુર્તીના મોબાઈલ ઝડપાવી યુવતી ઝડપાઈ છે દોસ્તો, ને મોબાઈલમાં રિંગ વાગતા ત્યાં ભાંડો ફૂટી ગયો હતો દોસ્તો. તો આ બી યુવરાજસિંહ નાના ટ્વીટ દ્વારા બી તમને બતાવ્યું હતું, અને અંબેવાલા બી આ ખબર લઈને હાલ લાઈવ અપડેટ લઈને આવી ગયું છે, કે જ્યાં ટાટની પરીક્ષામાં ખંભીર છે છબરડા અને પીપલ લીકનો મામલો હાલ આવી રહ્યો છે. એમાં યુવરાજસિંહ દ્વારા બી બતાવવામાં આવી રહ્યું છે કે ટાટની પરીક્ષા 2026ના ઓઢવના કેન્દ્રમાં ગેરરીતિ થઈ છે, અને એ વિશે માંગ બી હાલ દર્શાવી રહી છે. અને સુપર હાઈસ્કૂલ ઓઢવ ખાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓ બી હાથ ધરવામાં આવી રહી છે. આ યુવરાજસિંહ દ્વારા એક ટ્વીટ આપવામાં આવ્યું હતું દોસ્તો. અને હવે બીજી એક વસ્તુ છે કે ટાટની પરીક્ષામાં આટલો બધો ગેરરીતિનો મામલો આવી રહ્યો છે, તો ભાઈ એના વિશે કઈ શું પગલાં લેવા જોઈએ એ બી આપણે આગળ જોઈશું. એના સાથે સાથે ટાટની એક્ઝામમાં હવે તમને એવું લાગે છે કે એક્ઝામ રદ થશે, તો મને નથી લાગતું આ એક્ઝામ રદ થાય દોસ્તો. બટ હવે આનું રિઝલ્ટ ક્યારે અને શું મેરિટ ક્યાં સુધી અટકી શકે છે, ઘણા લોકોને એ બી મૂંઝવણ છે. હજારો લોકો એ લઈને બેસી રહ્યા છે કે મેઇન્સ આપવી કે નહીં, તો એના માટે કટઓફ કેટલું રહેશે, તો હું એટલી થોડી ચર્ચા વિચારણા કરી દઈએ આપણે. તો મને એવું લાગી રહ્યું છે કટઓફ પ્રમાણે તો જે લોકોને 65 to 70 માર્ક્સ થઈ રહ્યા છે, એ લોકો મેઇન્સ માટે સારા ક્વોલિફાય થઈ શકે છે આરામથી દોસ્તો. ટાટની એચએસની મેઇન્સ માટે તમે તૈયારી કરવાનું ચાલુ કરી દીધી હોત, ચાલુ કરી દેજો દોસ્તો. ઝડપથી તમારું રિઝલ્ટ આવે અને મેઇન્સની પરીક્ષા ચાલુ થઈ જશે દોસ્તો. અને આ છબરડા વિશે હાલ ગુજરાત સરકાર બી એના વિશે લાગણીશીલ છે, અને એ લોકો બી હાલ મહત્વાકાંક્ષી પગલાં ભરી રહ્યા છે દોસ્તો. અને આ પ્રોપર એની જેવી માહિતીઓ લાઈવ અપડેટ જેવી આવશે, હું તમારા સમક્ષ એમબીએ વાળા તમારી સમક્ષ લાઈવ અપડેટ આપી દેશે તમને દોસ્તો. તો આ એક ગેરરીતિનો મામલો હતો કે જે એમબીએ વાળા તમારી સમક્ષ લઈને આવ્યો છે દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ આપણી બની ગઈ છે દોસ્તો. એમબીએ વાળા ખબર હરેક વિડીયો હરેક લાઈવ અપડેટ આપણી તમારી સમક્ષ આવી રહ્યું છે દોસ્તો. કોઈ બી ઇસ્યુ હોય તો બી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. લાઈવ અપડેટ તમારી સમક્ષ આવી જશે દોસ્તો. ધન્યવાદ દોસ્તો. અને ટેલિગ્રામમાં બી જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું એક સારા અને સચોટ વિડીયો સાથે. જોતા રહો એમબીએ વાળા. ધન્યવાદ.